એ દસમ સ્કંદ છે. અને દસમ સ્કંદનું જે હૃદય છે ને એ પરમાત્માનું પ્રાગટ્ય છે. કારણ કે આ વખતે ભગવાન પૂર્ણાવતારે પ્રગટ થયા છે. બહિરંત પુનર્દ્વારઃ સર્વાઃ પૂર્વવદાવ્રતાઃ તતો બાલધ્વનિં શ્રુત્વા ગૃહપાલા સમુત્થિતાઃ. જ્યારે એક બાજુ બાલમુકુંદ જેલમાં પ્રગટ થયા છે, એટલે ભક્તોના હૃદયની અંદર અનંત સ્નેહ, નજીવી પણ ખૂણે પડેલી જે વાસના એ નિતાંત દબાઈ ગઈ છે, હટી ગઈ છે, મરી ગઈ છે અને પ્રેમ જાગૃત થયો છે, હરખ વ્યાપ્યો છે. તે દિવસે મેં કહ્યું તું એ પ્રમાણે રાત્રિના સમયે પણ કમલ પુષ્પ ખીલી રહ્યા છે. નહીતર સંતો પ્રાર્થના કરે છે, કમળ બીડાય એ પહેલા ભ્રમરને ઉડયન દેજે. એટલે કે આ સંસાર પોતાના કાળરૂપી મુખમાં આ જીવને અંધકારની રાત્રિ થાય એટલે પકડી લે છે, જકડી લે છે અને પછી બીડાઈ જાય છે, એટલે બંધ થઈ જાય છે. એમ એક સંસાર પોતાના કાળરૂપી મુખને ભેગું કરે, બંધ કરે એ પહેલા આ જીવને તું ઉગારી લેજે. પણ સમસ્ત ભક્ત મંડળની અંદર આનંદ વ્યાપ્યો છે. દૈત્યોના, રાક્ષસોના, દુરીજનોના ગાત્ર ધ્રુજવા લાગ્યા છે, એટલે એમના હૃદયમાં ભય વ્યાપ્યો છે. મધ્ય મથુરાથી બાળ ગોકુળ પહોંચ્યું. બ્રહ્મ પ્રગટ થયો છે. શું થયું છે? અને બ્રહ્મ જ્યારે પ્રગટે ને ત્યારે એના ભક્તોના હૃદયમાં બ્રહ્માનંદ પ્રગટ થાય છે. આવો બ્રહ્મ જ્યારે પ્રગટે ત્યારે આસુરી જીવો જે હોય ને એ અતિશય માયામાં લીન થઈ જાય.